ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ. કેમ છો બધા? બધા મજામાં જ છો? અત્યારે વાગી ગયા છે સવારના 8 અને હવે અમે જઈશું વાડીએ. હું અને મમ્મી તો જવાના છીએ અને ખબર નહીં હવે હિરલ આવે કે પછી ઋષિ આવે. હવે જોઈએ આખો દિવસ કેવું થાય છે કામ. બોલો, અમે આવી ગયા છીએ વાડીએ અને આ છે મોટું વણ અમારું. પહેલાં કરેલું છે, થોડુંક વહેલા છે વાવણી કરતાં. તો આ વણમાં છે ને ટ્રેક્ટર ચલાવવાનું હતું. તો થઈ એવું કે થોડુંક ચાલ્યું ને તો ડીઝલ ફિનિશ થઈ ગયું. જો નીચે સામે પડ્યું. થોડી વારમાં ડીઝલ આવશે પછી ટ્રેક્ટર હાંકવાનું છે એમાં, કારણ કે એમાં ઘાસનું પ્રમાણ બહુ વધી ગયું છે. આ છે મોટું એવડું થઈ ગયું છે અને એની અંદર કડી બહુ સારું થઈ ગયું છે, બહુ મસ્ત છે થઈ ગયું. તો હવે એને આપણે હટાવી દેવાનું છે. દેખો અને આ એકમાં હાલ્યું તો ડીઝલ થઈ ગયું ફિનિશ. હવે ડીઝલ આવે પછી ચલાવવાનું થશે, ત્યાં સુધી તો આપણે આટા જ મારવાના છે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just like the bullets fly, I'm the last one to die. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ. અત્યારમાં તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં આજે બનાવવાનું છે આખા કારેલાનું શાક. એટલે મેં બાફવા મૂકી દીધા છે. આપણે સ્ટાર્ટ કરી દો બનાવવાનું. કારેલા બફાઈ ગયા છે અને હવે આપણે બનાવ્યો છે મસાલો. એમાં લીધું છે કે સિંગદાણા ક્રશ કરેલા અને સવાણું 2 ક્રશ કરી નાખ્યું છે અને બીજા બધા મસાલા નાખી દીધું. ધાણા જીરું, કોથમીર, લીલી લાલ મરચાંની ચટણી અને એવું બધું મિક્સ કરી અને હવે આપણે ભરી લઈશું કારેલા. ભરાઈ રહ્યું છે મસાલો. આખા કારેલાનું શાક થઈ ગયું છે તૈયાર અને અહીંયા મરચાં પણ તળાઈ. દેશી ચૂલા પર રોટલા પણ બની ગયા છે. જો મસ્ત ન્યૂઝ છે. ઋષિતા દીદી સિરિયલ નથી જોઈ અને આજે એક બાપુનો વિડીયો જોયો એટલે આમ સારું આમ સમજાય અને એવું આમ આપણા જીવનમાં કંઈક સારા વિચારો આવે એવું કંઈક વિડીયો જોઈએ. આમ સિરિયલ મૂકીને એવું જોવે તો ખુશીની જ વાત કહેવાય ને. બાકી તો સિરિયલ તો એ બહુ જ હોય. પાછી સિરિયલ ચાલુ કરી દીધી છે ને સિરિયલ ही अच्छी लगती है, देख लो. આમ તો જે નવી સિરિયલ મુકાતી હશે એમાં ઋષિને ખબર ન હોય બને જ નહીં. કેમ ઋષિ? તો અમારો બિઝનેસ જ છે સિરિયલ ગોતવાનો. મિનિમમ કેટલી સિરિયલ છો? મને ખુદ નથી ખબર. એનો ફોન છે ને એમાં ફૂલ ટોરેસ શેનું હોય?
સિરિયલનું જ કોઈ નીકળી સિરિયલ જ જોવે પણ એટલે ટોરેસ ફૂલ જ હશે ને ઋષિ રિસાર્જ નો કરાવો ને મહિનો દિવસ કરાવું જ છું ઓકે એટલે નો કરાવે ને તો હાલે કેમ કે એટલી પેન્ડિંગ એટલી સિરિયલ ના એપિસોડ પડ્યા જ હોય એટલે જોઈ લે તો હાલે એમ બાકી રિસાર્જ વગેરે તો હાલે નહીં એમ કોઈને પણ જ્યારે હોય ઈ સિરિયલ જોન મજા આવે ને વહી ગયેલા એપિસોડ જોન થોડી મજા આવે તો એ તો બબે વખત રિટર્ન લઈને જ જોતી તો પણ ભલે ને જોવું પછી સિરિયલમાં એવી રીતના જોયું કે એક શબ્દ છે ને પોસ્ટપોન ન થવો પડે કેમ કે એને સંભળાવવો જ પડે સરખો એટલે રિટર્ન લઈ લઈને જોવું હું કામ જોવું જોવું તો હેરખું જ જોવું એટલે આખો એપિસોડ કેવો અમને સ્ટડી કરતા ત્યારે નિબંધ આખો યાદ રાખવા માટે આપણે લખી અને શું કે તૈયાર કરીએ એમાં અમારું ઋષિ રિટર્ન લઈ લઈને યાદ રાખી લે કે શું શું એવું એમ જરૂરી છે કેમ જરૂરી છે ઈ પાછી સિરિયલ દેખતી દીદીને આજે હું ક્વેશ્ચન કરું છું ઋષિ તને ફરવા જવાનું કીધું પેલા તું કઈ જગ્યાએ જા સાપુતારા કેમ ન્યા બસ ન્યા ગ્રીનરી બહુ છે સાપુતારા ગ્રીનરી બહુ મસ્ત છે તો હું નથી ગઈ પણ મેં ફોટામાં જોઈ મેં બી ફોટામાં જ જોયું છે એટલે જ કહું છું સાપુતારા એટલે પેલો ટાર્ગેટ ઋષિતા દીદીનું ક્યારે છે સાપુતારા આવતી દિવાળીમાં ડન છે દિવાળીમાં ડન છે કોણ લઈ જશે ઈ તારે શું કામ को मैं क्वेश्चन पूछूंगी दूसरा ऋषिता दीदी તમને ફેવરેટ ફૂડ શું છે ખાવસા ખાવસા ઋષિ દીદી સુરત જાય એટલે ખાવસા કેટલી વખત ખાતા હતા આ વખતે એક જ વાર ખાતા વખતે પહેલી વાર એના ફેવરેટ છે ખાવસા અને મને તો બધું ફેવરેટ છે એમ તો મને બધું ફેવરેટ જ છે પણ ખાવસા ઓલમોસ્ટ વધારે એમ મને તો બધું पिज्जा पिज्जा है तो नहीं मेरे को वो लाइक करती हूँ मैं उसको सीज वाला बहुत कम पसंद है बटर या सीज ऐसा वैसा नहीं कुछ नहीं अच्छा नहीं लगता और दूसरा मैं क्या पूछना चाहती हूँ આજે અમારા ખુશીબેન અને બધાને કરી દે છે ખુશ ગૂગળનો ધૂપ કરવાનો છે આ છે ગાયનું છાણ અને હવે આમાં છે ને ગૂગળ અને લોબાન બંને નાખવાનું છે અને ધૂપ કરવાનો છે થઈ રહી છે ધૂપની તૈયારી એમ જોઈ શકો છો ધૂપ કરવાથી શું થાય ધૂપ કરવાથી ઘરમાંથી નેગેટિવ ઉર્જાનો વિનાશ થાય અને બધા એવું કહે છે કે આનાથી સ્વાસ્થ્ય સારું રહે પછી બસ એટલી જ મને ખબર છે આનાથી બધું ખબર નથી